इंडिया ट्रेड प्रमोशन ऑर्गेनाइजेशन आईटीपीओ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન બુધવારે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હીના પ્રગતિ મેદાનમાં કરવામાં આવ્યું હતું। પીએમએ સૌથી મોટું સંમેલન કેન્દ્ર રાષ્ટ્રને સમર્પિત કર્યું। આ કેન્દ્રને ભારતમાં મંડપમ નામ આપવામાં આવ્યું હતું। 2700 કરોડના ખર્ચે આ સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે। પીએમ મોદી ઉદ્ઘાટન પહેલા પ્રગતિ મેદાન પહોંચ્યા અને અહીં ડ્રોન ઉડાડીને કન્વેન્શન સેન્ટરનું નામ બતાવ્યું। પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક દિવસ છે। આજે હું સપના સાકાર થતા જોઈ રહ્યો છું। મારી સામે એક અદ્ભુત દ્રશ્ય છે। ભારત મંડપમ એ ભારતની સંભવિતતા, ભારતની નવી ઉર્જાનું આમંત્રણ છે। ભારત મંડપમ એ ભારતની ભવ્યતા અને इच्छाशक्तिનું વિઝન છે। तीसरे टर्म में दुनिया की पहली 3 इकोनॉमीज में एक नाम भारत का होगा। यानी तीसरे टर्म में पहली 3 इकोनॉमी में गर्व के साथ हिंदुस्तान खड़ा होगा। दोस्तों, ज्ञानव्यापी केसने लईने अलाहाबाद हाईकोर्टમાં સુનાવણી થઈ, જેમાં કોર્ટે મહત્વનો આદેશ કર્યો છે। જ્ઞાનવ્યાપી મંદિર અને મસ્જિદના માળખાને કોઈપણ જાતનું નુકસાન ન થાય તેને ધ્યાનમાં રાખીને સર્વેક્ષણ કરવાનું કોર્ટે કહ્યું છે। મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠમાં થયેલી સુનાવણીમાં મુસ્લિમ પક્ષકાર તરફથી દલીલ કરવામાં આવી હતી। જો કે હિન્દુ પક્ષકારો પ્રમાણે સર્વે કરવામાં આવશે તો મસ્જિદની પૂરી ઇમારત ખતમ થઈ જશે। મુસ્લિમ પક્ષકારો તરફથી અરજીમાં 7 દલીલો કરવામાં આવી હતી। મુસ્લિમ પક્ષકારોનો દાવો છે કે જ્ઞાનવ્યાપી મસ્જિદ છેલ્લા 1000 વર્ષો પહેલાથી ત્યાં મોજૂદ છે। 1669માં વારાણસીમાં કોઈ મંદિર બાદશાહના આદેશથી તોડવામાં આવ્યું ન હતું। જ્ઞાનવ્યાપી મામલે થયેલી અરજી પર ઇલાહાબાદ બંને પક્ષકારોની દલીલોને ગંભીરતાથી સાંભળી હતી। જ્ઞાનવ્યાપી સર્વે પર લગાવાયેલી રોક આવતીકાલ સુધી વધારવામાં આવી છે। આવતીકાલે 3:30 વાગે અલ્હાબાદ હાઈકોર્ટમાં આ મામલે ફરી સુનાવણી થશે। તો મુખ્ય ન્યાયમૂર્તિ પ્રીતિકર દિવાકરે જ્ઞાનવ્યાપી પરિસરમાં સર્વે કરવા મામલે દાખલ કરાયેલી અંજુમન ઇન્તજામિયા કમિટીની અરજી પર સુનાવણી કરતા એસઆઈના વૈજ્ઞાનિકોને બોલાવ્યા હતા, જેમાં જીપીઆર અને ફોટોગ્રાફી પ્રમાણે કેવી રીતે સર્વેક્ષણ થશે તે અંગે પણ એએસઆઈના વૈજ્ઞાનિકોએ કોર્ટ સમક્ષ માહિતી રજૂ કરી હતી। એએસઆઈના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે વૈજ્ઞાનિક સર્વેક્ષણથી મૂળ માળખાના કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થાય। અલ્હાબાદ કોર્ટે સર્વે અંગે સવાલ કરતા એએસઆઈએ જણાવ્યું હતું કે મંજૂરી મળશે તો 31 जुलाई સુધીમાં સર્વેનું કામ પૂરું થઈ જશે। इसके बाद ये सुनवाई के लिए कल के लिए मैटर टेकअप हुआ है, क्योंकि एक एफिडेविट फाइल हुआ है एएसआई की तरफ से। उसको रिस्पॉन्ड करने के लिए मुस्लिम पक्ष ने 2 दिन का टाइम मिला है, जिसको 1 दिन का टाइम दिया है कोर्ट ने, और कल 3:30 बजे की समय मुकर्रर किया है। अच्छा, क्या कोई लास्ट डेट भी सीमित की गई है एएसआई की तरफ से? कोई नहीं, एज ऑफ नाउ तो ऐसा कुछ नहीं दिया गया है। सर्वे को लेकर मुस्लिम पक्ष के लोग का क्या कहना है? अब सर्वे को लेके जो पक्ष है, इसीलिए वो इस हाईकोर्ट में आए हैं, इसीलिए माननीय मुख्य सर्वोच्च न्यायालय में भी वो गए थे। तो पक्ष तो क्लियर है कि वो किस लिए आए थे। મણિપુરમાં ફરી એકવાર હિંસાની આગ ભડકી છે। મોરેજ જિલ્લામાં વહેલી સવારે ફાયરિંગની ઘટના બાદ ટોળાએ 30થી વધુ મકાનોમાં આગ ચપી છે। તો મણિપુરમાં ટોળાએ ફરીથી સુરક્ષા દળોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે। સેનાની 2 ગાડીને રોકીને ટોળાએ તેમાં આગ ચાપી છે। કાંગપોકથી જિલ્લામાં ટોળાએ સુરક્ષા દળની 2 ગાડીને નિશાન બનાવ્યું હતું, જેમાં હિંસક ટોળાએ બંને ગાડીઓમાં આગ ચાપી હતી। તો સાપોરનિયામાં મંગળવારે દિમાપુરથી આવતી એક બસને પણ ટોળાએ નિશાને લીધી હતી। આ બસમાં પણ ટોળાએ આગ ચાપી હતી, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। અવિશ્વાસના પ્રસ્તાવને લઈને આવતીકાલે વિપક્ષી દળોના સાંસદો લોકસભાના સ્પીકરને મળશે। લોકસભાના સ્પીકરે આવતીકાલે વિપક્ષી દળોના સાંસદોને ચર્ચા માટે બોલાવ્યા છે। તો અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસને સ્વીકાર્યા બાદ હવે લોકસભાના સ્પીકર વિપક્ષી દળોના સાંસદોની દલીલો પર સાંભળશે। તમામ દળના સાંસદો સાથે સ્પીકર વાતચીત કરશે। તો અવિશ્વાસના પ્રસ્તાવ પર 2 દિવસ સુધી સંસદ ગૃહમાં ચર્ચા ચાલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે।
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ બુધવારે કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને આપી હતી. તેને લોકસભા સ્પીકરે મંજૂરી આપી હતી. વાસ્તવમાં વિપક્ષ મણિપુરમાં વંશીય હિંસા મુદ્દે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની સતત માંગ કરી રહ્યો છે. નિયમો અનુસાર એવું પણ માનવામાં આવે છે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર આવતા સપ્તાહે સંસદમાં ચર્ચા થઈ શકે છે. ચોમાસુ સત્રની શરૂઆત સાથે જ વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરવાઈ ગઈ છે. બુધવારે પણ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ગુરુવારે સવારના 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પર વધતા અત્યાચારના વિરોધમાં ભાજપના ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. ભાજપના ધારાસભ્યો તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે જ્યારે તેમણે સદનમાં આ વિશે ચર્ચા કરવાની માંગ કરી ત્યારે ગૃહના સ્પીકરે આ મુદ્દે ચર્ચા પછી કરવાનું જણાવ્યું હતું. પ્રદેશ ભાજપના મહાસચિવ અગ્નિમિત્રા પોલે જણાવ્યું હતું કે અમે માલદામાં બનેલી ઘટના વિશે વિધાનસભામાં ચર્ચા કરવા માંગતા હતા, પરંતુ સ્પીકરના જવાબ પછી અમારા પક્ષના ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો. મમતા બેનર્જી મણિપુરમાં બનેલી ઘટનાની ટીકા કરે છે તો માલદા વિશે કેમ તેઓ કંઈ બોલતા નથી. પ્રદેશમાં મહિલાઓ પર હુમલાની ઘટના બને છે. ઘણા કિસ્સામાં પોલીસ એફઆઈઆર પણ દાખલ કરતી નથી. We try to speak on issues which concerns the people of Bengal, the women of Bengal. Like today, we wanted to discuss about the two tribal ladies who had been stripped and beaten in the open market in Malda. I went to Honorable Speaker, sir, and I told him that we want to discuss on this. And he said, no, we can't discuss this, maybe later on I will decide. And we started, requesting him that please give us a chance to discuss. He didn't, he was adamant. So we protested inside and we came out and we protested in front of the media also. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં થયેલી હિંસા પર ભાજપે પત્રકાર પરિષદ યોજી નિશાન સાધ્યું. પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે મમતા બેનર્જી સરકારને આડે હાથ લેતા કહ્યું કે બંગાળમાં જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે હિંસા થાય છે. લોકતંત્રને શર્મસાર કરનારી તસવીરો પશ્ચિમ બંગાળથી સામે આવી. પશ્ચિમ બંગાળના લોકોને મતાધિકારથી રોકવામાં આવે છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ખૂબ મહત્વપૂર્ણ હોય છે, કેમ કે તે લોકતાંત્રિક વ્યવસ્થામાં ચૂંટણીના પહેલા સ્તરમાં આવે છે. પણ પશ્ચિમ બંગાળમાં આ ચૂંટણી દરમિયાન હિંસાઓ થઈ, જે લોકશાહી માટે દુર્ભાગ્યપૂर्ण અને શરમજનક છે. आप सभी जानते हैं कि ग्राम पंचायत का चुनाव वो संविधान की एक मर्यादा है. संविधान के अंतर्गत फर्स्ट टायर ऑफ इलेक्शंस है वो, और उसका एक चुनाव आयोग होगा, ये भी संविधान में प्रावधान है. तो आज क्या ग्राम पंचायत, क्या नगर निगम, क्या जिला परिषद, क्या विधानसभा, क्या लोकसभा, इन सभी संस्थाओं के बारे में संविधान में ही प्रावधान है. और उसके बावजूद इस तरह की हिंसा हुई, ये बहुत दुर्भाग्यपूर्ण है. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસને લોકસભાના સ્પીકરે મંજૂરી આપી દીધી છે. સ્પીકરે જણાવ્યું છે કે તમામ પક્ષના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ નિયમો પ્રમાણે તારીખની જાણકારી આપીશ. આ પછી વિપક્ષી દળોએ મણિપુર હિંસા વિશે પીએમ મોદી સદનમાં નિવેદન આપે એ મુદ્દો સૂત્રોચ્ચાર તથા લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. मुझे श्री गौरव गोगोई से नियम 198 के अंतर्गत मंत्रिपरिषद में अविश्वास प्रस्ताव प्राप्त हुआ है. मैं उन सदस्यों से जो इस प्रस्ताव की अनुमति दिए जाने के पक्ष में ये अनुरोध करता हूं वो अपने स्थान पर खड़े हो जाएं. इस प्रस्ताव की अनुमति दी जाती है. मैं सभी दलों के नेताओं से चर्चा कर और नियमों के तहत उचित समय पर चर्चा करने की तिथि से आप सबको अवगत करा दूंगा. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી અર્જુન મેઘવાલે જણાવ્યું છે કે સરકાર અવિશ્વાસ પ્રસ્તાવ માટે તૈયાર છે. સરકાર મણિપુર હિંસા વિશે ચર્ચા કરવા માંગે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આ વિશે રજૂઆત કરી હતી, પરંતુ ત્યારે પણ વિપક્ષી દળોએ હોબાળો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. સંસદનું સત્ર શરૂ થાય એ પહેલા વિપક્ષી દળોએ સદનમાં મણિપુર વિશે ચર્ચા કરવાની માંગ કરી હતી. જોકે હવે તેમણે પીએમ મોદીના નિવેદનની માંગ કરી છે. देखिए, रूल्स में क्लियर कट व्यवस्था दी हुई है
कि नो कॉन्फिडेंस मोशन कौन ला सकता है, उसमें 50 जो माननीय सांसद हैं उनके द्वारा वो खड़े होने की स्थिति में हैं क्या, वहां रहेंगे क्या हाउस में, आने दो पहले नो कॉन्फिडेंस मोशन। सरकार हर परिस्थिति के लिए तैयार है। विपक्षी दળો દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ લાવવામાં આવનાર અવિશ્વાસ પ્રસ્તાવ વિશે વાત કરતા આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાએ જણાવ્યું છે કે ઘણીવાર સંસદીય પ્રક્રિયાનો ઉપયોગ એટલા માટે પણ કરવામાં આવે છે કે સત્તા પક્ષના લોકો દેશના ઘણા જ્વલંત મુદ્દાઓ પર સદનમાં ચર્ચા કરે। અવિશ્વાસ પ્રસ્તાવ કોણ હારશે કે જીતશે તેની ચિંતા કરવાની જરૂર નથી। પીએમ મોદી મણિપુરની સ્થિતિ વિશે સદનમાં ચર્ચા કરે। લોકતંત્રને મજબૂત રાખવા માટે સંસદીય પ્રક્રિયાનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે। बहुत बार पार्लियामेंट्री इंस्ट्रूमेंट्स इसलिए भी इस्तेमाल किए जाते हैं कि सरकार को मजबूर किया जाए कि वो सदन के भीतर आकर देश के जो ज्वलंत मुद्दे हैं, जो अभी सबसे बड़ा मुद्दा है मणिपुर का, उस पर जवाब दे। उसका मोशन का नतीजा क्या होगा, मोशन कौन हारेगा कौन जीतेगा, उसकी परवाह करने की जरूरत नहीं है। इस समय सरकार और सरकार के मुखिया प्रधानमंत्री जी सदन के भीतर आकर जवाब दें, मणिपुर पर अपना मुंह खोलें। मणिपुर के लोगों की चीखें उनके कानों तक पहुंची हैं कि नहीं पहुंची, इस पर जवाब दें, इसलिए भी इस्तेमाल किया जाता। આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે જણાવ્યું છે કે વડાપ્રધાન મોદીએ દેશનું અપમાન કર્યું છે। મણિપુર હિંસાથી ધ્યાન ભટકાવવા માટે પીએમ અન્ય મુદ્દાઓ પર વાત કરી હતી। સંજય સિંહે દાવો કર્યો છે કે પીએમ મોદીએ ઇન્ડિયા શબ્દની સરખામણી આતંકી સંગઠન સાથે કરી। પીએમએ આ વિશે લોકો પાસેથી માફી માંગવી જોઈએ। મણિપુરમાં હત્યા, મહિલાઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવી રહ્યા છે। કેન્દ્રીય મંત્રીના ઘર સળગાવવામાં આવ્યું, તેમજ છતાં પીએમ સદનમાં કેમ નિવેદન આપી રહ્યા નથી। केंद्र सरकार विरुद्ध लावવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવનું સ્વાગત કરીએ છીએ। प्रधानमंत्री नरेंद्र मोदी जी ने कल भारत का अपमान किया, इंडिया का अपमान किया, मणिपुर की हिंसा से ध्यान भटकाने के लिए इधर उधर की बातें की। और इतना ही नहीं, उन्होंने इंडिया की तुलना आतंकवादी संगठन से कर दी। प्रधानमंत्री जी, क्या आपकी सोच इतने घटिया स्तर पर पहुंच सकती है? क्या वास्तव में आप ऐसा बयान दे सकते हैं भारत के खिलाफ, इंडिया के खिलाफ? हमारा अपमान कीजिए, देश का अपमान मत कीजिए, इंडिया का अपमान मत कीजिए। મણિપુરમાં 2 મહિના કરતા પણ વધુ સમય વીતવા છતાં પણ હિંસાની ઘટનાઓ અટકતી નથી અને બુધવારે ફરી એક વખત મણિપુરમાંથી હિંસાના અહેવાલો સામે આવ્યા છે। મોરેહ જિલ્લામાં સુરક્ષા જવાનો સાથે સામે સામે ગોળીબાર થયો હતો, જે બાદ મકાનો અને દુકાનોને ખાલી કરી દેવાયા હતા। એવામાં એક ટોળા દ્વારા આશરે 30 જેટલા મકાનો અને દુકાનોને આગને હવાલે કરી દેવામાં આવ્યા હતા। જે વિસ્તારમાં આ ઘટના સામે આવી છે તે મ્યાનમાર સરહદ નજીક આવેલો છે। હિંસાને પગલે સુરક્ષા જવાનો અને હિંસાખોરોની વચ્ચે સામે સામે ગોળીબાર પણ થયો હતો। ટોળા દ્વારા ટાર્ગેટ કરાયેલી આ બસોનો ઉપયોગ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ટૂંક સમયમાં સારા સમાચાર સામે આવી શકે છે। સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ સત્રમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારવાના પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે। તો અત્યારે કેન્દ્રીય કર્મચારીઓને 42% મોંઘવારી ભથ્થું મળે છે, ત્યારે વર્તમાન સમયમાં ધ્યાનમાં રાખીને કર્મચારીઓના ભથ્થામાં 4%નો વધારો કરવામાં આવી શકે છે। કેન્દ્ર સરકારમાં કેન્દ્રીય કર્મચારીઓને લઈને અનેક નિર્ણયો પેન્ડિંગ છે, ત્યારે કેબિનેટમાં પેન્ડિંગ નિર્ણયોને મંજૂરી મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। 2024માં જો બીજી વાર કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 4% વધારવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। તો 8મા પગાર પંચના અમલને પણ અનેક ચર્ચાઓ ચાલી રહી હોય, જો કે સરકારે સ્પષ્ટતા કરી દીધી છે કે 8મા પગાર પંચ માટે કોઈપણ પંચની રચના કરવામાં અને ભારત વિરોધી દ્રષ્ટિ સમાપ્ત થશે નહીં। તેમજ યોગી આદિત્યનાથે વિપક્ષના વિરોધને આડે હાથ લેતા કહ્યું હતું કે જો કાગડો પોતાને હંસ નામ આપે છે તો તે મોતી પસંદ કરી શકશે નહીં। તેવી જ રીતે ભારત નામનો ઉપયોગ કરીને વિભાજનકારી અને ભારત વિરોધી દ્રષ્ટિનો અંત આવશે નહીં। તેમજ इंडिया नामનો उपयोग करवाથી भारत विरोधी विजन। 1999 को युद्ध जीतने के बाद भी हमारी सेनाओं ने अगर यलोसी पार नहीं किया तो वह इसलिए कि हम शांति प्रिय हैं, भारतीय मूल्यों के प्रति हमारा पूरा विश्वास है और अंतर्राष्ट्रीय कानूनों के प्रति हमारी प्रतिबद्धता है। उस समय अगर हमने यलोसी पार नहीं किया तो इसका मतलब यह नहीं था कि हम यलोसी नहीं पार कर सकते थे। हम यलोसी पार कर सकते थे और हम एलओसी पार कर सकते हैं
और जरूरत पड़ी तो भविष्य में यलोसी हम पार करेंगे। હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। આ સિસ્ટમની સૌથી વધુ અસર ઓડિશા અને આંધ્રપ્રદેશના તટીય ક્ષેત્રોમાં પડી શકે છે। આ સમયગાળા દરમિયાન 45 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। 27 જુલાઈથી ઓડિશામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। તો સ્થિતિના કારણે પ્રદેશના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને પહાડી ક્ષેત્રોમાં ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ શકે છે। આ સાથે જ માછીમારોને 27 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। The low pressure that formed yesterday over the west central Bay of Bengal adjoining northwest and adjoining areas of North Andhra Pradesh and South Odisha coast has now intensified into a well-marked low pressure area. We are expecting these conditions are very conducive for further intensification, and it is very likely to intensify into a depression during next 24 hours, and likely subsequently it will likely to move slowly in a west-northwest direction along North Andhra and South Odisha coast region. ઉદયપુરના મોરવાનિયામાં પાણીથી ઓવરફ્લો થતા પુલ પરથી પસાર થતી વખતે 2 યુવાનો અટવાયા હતા। સિવિલ ડિફેન્સના અધિકારીઓએ હાઇડ્રોલિક ક્રેનની મદદથી બંનેને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। આ વિશે વાત કરતા સિવિલ ડિફેન્સના અધિકારી કૈલાશે જણાવ્યું છે કે લગભગ 25 મિનિટની મહેનત અને બંને યુવાનોને બચાવવામાં અમને સફળતા મળી હતી। બંને યુવક વિડીયો શૂટ કરવા માટે પુલ પર બાઇક લઈને ગયા હતા। આ પુલ પર રેલિંગ હોવાથી સદનસીબે તેમનો જીવ બચી ગયો હતો। બચાવ દળની ટીમ ઘટના સ્થળ પર પહોંચે ત્યાં સુધી બંને યુવાનોએ પુલ પર રેલિંગને પકડી રાખી હતી। આ પછી તેમને બચાવવામાં આવ્યા હતા। जान जोखिम में डालकर हमारे ये पीछे खड़ा ट्रक इसके साथ और 12 जवानों के साथ हमने पुलिया पार कर मौके पर पहुंचे और करीब 25 मिनट की कड़ी मशक्कत कर हाइड्रोलिक क्रेन जो कि आर्मी कैंपस से आर्मी के जवानों द्वारा मंगाई गई एवं स्थानीय लोगों की सहायता से हमने उन दोनों बच्चों को सुकुशल जीवित बाहर निकाला। ये दोनों स्थानीय बच्चे ही बता रहे हैं वहाँ पे, और ये अपनी वीडियो बनाने के चक्कर में अंदर उतर